ડાયમંડ ઉદ્યોગના ઇતિહાસમાં છેલ્લા 50 વર્ષમાં પહેલી વખત સતત 2 વર્ષથી મંદી ચાલી રહી છે, જેને કારણે સુરતની ડાયમંડ ઉદ્યોગપતિઓની સાથે સાથે રત્ન કલાકારોની આર્થિક સ્થિતિ કથળી છે. નાના હીરાના યુનિટો બંધ થઈ જવાને કારણે અમુક રત્ન કલાકારોને નોકરી ગુમાવવાનો પણ વારો આવ્યો છે. ડાયમંડ ઉદ્યોગમાં મંદીને લઈને આર્થિક સંકળામણ અનુભવતા 40 પરિવારના વિદ્યાર્થીઓની સ્કૂલ કોલેજની ફી ધર્મનંદન ડાયમંડે ભરી છે. ડાયમંડ વર્કર યુનિયનની હેલ્પલાઇન નંબર પર ફોન કરી મદદ માંગનાર પરિવારની વહારે ધર્મનંદન ડાયમંડના લાલજી પટેલ આવ્યા. ડાયમંડ ઉદ્યોગના ઇતિહાસમાં છેલ્લા 50 વર્ષમાં પહેલી વખત સતત 2 વર્ષથી મંદી ચાલી રહી છે, જેના કારણે સુરતની ડાયમંડ ઉદ્યોગપતિઓની સાથે સાથે રત્ન કલાકારોની આર્થિક સ્થિતિ કથળી છે. નાના હીરાના યુનિટો બંધ થયા છે, જેને કારણે અમુક રત્ન કલાકારોએ નોકરી ગુમાવવાનો વારો આવ્યો છે, જેથી તેઓ ઘર ચલાવવા અને પોતાના સંતાનોની સ્કૂલ કોલેજની ફી પણ ભરી શકે તેવી સ્થિતિમાં ન હતા. આવા સમયે ધર્મનંદન ડાયમંડ દ્વારા રત્ન કલાકારોના સંતાનોનો અભ્યાસ ખરાબ ન થાય તે માટે તેમની ફી ભરવામાં આવી છે. આર્થિક તંગીને કારણે રત્ન કલાકારો દ્વારા આત્મહત્યાના બનાવોમાં પણ વધારો થાય છે, જેથી રત્ન કલાકારોના જીવન બચાવી શકાય તે માટે સુરત ડાયમંડ વર્કર યુનિયન દ્વારા હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવ્યો હતો, જેમાં અનેક લોકો દ્વારા નોકરી, સંતાનોની સ્કૂલની ફી અને ઘરના રાશન અને આર્થિક મદદ માંગી હતી. આ વાતની જાણ ધર્મનંદન ડાયમંડના ઓનર લાલજીભાઈ પટેલને થતા તેઓએ વિદ્યાર્થીઓની ફી ભરી આપવા માટેનું કહ્યું. આર્થિક મદદ માંગનાર પરિવારની આર્થિક સ્થિતિનો સર્વે કર્યા બાદ તેમને સ્કૂલની ફી માટે ચેક આપવામાં આવ્યા. રવિવારના રોજ ચેક વિતરણનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સ્કૂલ અને કોલેજમાં અભ્યાસ કરતા 40 વિદ્યાર્થીઓને સ્કૂલની ફી માટે 15,000 રૂપિયાના ચેક આપવામાં આવ્યા. આ કાર્યક્રમમાં ધર્મનંદનના ભાગીદાર તુલસીભાઈ ગોટી અને પાર્ટનરો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ધર્મનંદન ડાયમંડના સ્થાપક લાલજી પટેલે કહ્યું કે ડાયમંડ ઉદ્યોગમાં મંદીનું વાતાવરણ છવાયેલું છે. આ બાબતના સમાચાર રોજ ન્યૂઝપેપરમાં વાંચવા મળે છે, ત્યારે વિદ્યાર્થીઓનું ભણતર ન બગડે તે માટે અમારી સંસ્થા દ્વારા પહેલ કરવામાં આવી છે. આ મંદીને કારણે કારખાનું ચલાવતા હીરા વેપારીને પણ નુકસાન થયું છે, સાથે સાથે કર્મચારીઓને પણ આર્થિક નુકસાન થાય છે. જો કોઈ લોકોને વ્યસન હોય તો તે બંધ કરીને બચત કરવાનું શરૂ કરવું જોઈએ. આવી કટોકટીના સમયે કરકસરયુક્ત જીવન જીવવું જોઈએ. ધર્મનંદન ડાયમંડ દ્વારા વિદ્યાર્થીઓની ફી ભરી આપવામાં આવી છે. આ બાબતે અન્ય ડાયમંડ કંપનીઓ પણ આગળ આવીને આવી પહેલ કરે તો ડાયમંડ ઇન્ડસ્ટ્રીના કારીગરો સચવાશે અને તેમની પડતી મુશ્કેલીઓનું સમાધાન થશે. ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટ ચેરમેન દિનેશ નાવડિયાએ પણ કહ્યું કે ડાયમંડ ઉદ્યોગમાં મંદીને કારણે સૌથી મોટું કારણ યુક્રેન-રશિયાનું યુદ્ધ છે. ત્યારબાદ ચાઇનીઝ વેપારીઓ દ્વારા નેચરલ હીરા ખરીદવાનું બંધ કરી દેવામાં આવ્યું છે, જેના કારણે મંદીનું વાતાવરણ છવાયેલું છે. સુરતની ડાયમંડ ઇન્ડસ્ટ્રીની હાલત અત્યારે સૌથી ખરાબ છે, ત્યારે રત્ન કલાકારોના સંતાનોની ફી ભરવામાં ડાયમંડ ધર્મનંદન દ્વારા મદદ કરવામાં આવી છે. આ એક સરાહનીય કામ છે. આગામી દિવસોમાં અન્ય એક કંપનીઓ પણ આવા દિશામાં જ વિચારે તે ખૂબ જરૂરી છે. જો આવું થશે તો ડાયમંડ ઉદ્યોગોમાં પોઝિટિવ વાતાવરણ ઊભું થશે. ડાયમંડ વર્કર યુનિયનના ઉપપ્રમુખ ભાવેશ ટાંકે કહ્યું કે હાલ ડાયમંડ ઉદ્યોગની પરિસ્થિતિ ખરાબ છે. આર્થિક તંગીને કારણે અમુક રત્ન કલાકારો આત્મહત્યા પણ કરી રહ્યા છે. ત્યારે આવા સમયમાં બહાર નીકળવા અને થોડી ધીરજ રાખવી અને જરૂરિયાત જેટલો જ ખર્ચ કરવો જોઈએ. વ્યસન ન હોય તો તેનાથી દૂર રહેવું જોઈએ, બચત કરવી જોઈએ અને તે ભવિષ્યમાં કટોકટીના સમયમાં કામ લાગશે. વૈશાલીબેન નીતિનભાઈ પટેલ, હું આજે ધર્મનંદનનો ખૂબ આભાર માનું છું કે આજે મારે છોકરાની ફી માટે તકલીફ હતી તો એમણે મારી સહાય કરી છે. જેમણે મને સહાય કીધું કે આ જે ફી મળે છે ભાવેશભાઈ અને દીપકભાઈને ખૂબ ખૂબ આભાર અને ધર્મનંદનનો ખૂબ ખૂબ આભાર કે આજે મને મારા છોકરા માટે ફી સહાય બહુ તકલીફ થતી હતી એના માટે. મને મારા હસબન્ડ સુસાઇડ કર્યું હતું. આજે મને આજે ચેક મળ્યો મારા છોકરા માટે, મને આજે આનંદ થાય છે. લાલજીભાઈ, આજે કયો કાર્યક્રમ ધર્મનંદન ડાયમંડ ખાતે રાખવામાં આવ્યો છે અને આનો વિચાર કઈ રીતે? આપણે છેલ્લા 3-4 મહિનાથી રત્ન કલાકારો બેકાર છે, રત્ન કલાકારો આપઘાત કરી રહ્યા છે, એવા અવારનવાર સમાચાર પેપરમાં આવતા હોય છે. મને વિચાર આવ્યો કે મંદીનું વાતાવરણ તો છે, તેમાં શેઠિયાઓનો તો મુશ્કેલીમાં છે અને રત્ન કલાકારો પણ આવક ઓછી થાય સમજી શકાય. તો મને એમ થયું કે એમના દીકરાઓ જે અત્યારે અભ્યાસ પૂર્ણ કરી રહ્યા હોય એનું એજ્યુકેશન ન બગડે એના માટે મેં વર્કર યુનિયનમાં સામેથી કોલ કરી અને મેં કીધું કે કોઈને સ્કૂલ ફી ભરવામાં પ્રોબ્લેમ હોય એવાનું મને લિસ્ટ મોકલો. એ લોકોએ મને 34 જણાનું લિસ્ટ મોકલ્યું અને વેરીફાઈ કરતા ખરેખર એને સ્કૂલ ફી ભરાઈ ન હતી. તો એવા તમામને આજે મેં ચેકમાં 4.5 લાખનું ચેકનું વિતરણ કર્યું. સમાજના બીજા શેઠિયાઓને શું છે? ડાયમંડ ઇન્ડસ્ટ્રીના નાના મોટા તમામ વેપારીઓ સારા મોડા કામ સામાજિક કાર્યક્રમમાં જોડાયેલા છે, પોતાના રત્ન કલાકારો માટે કરતા જ હોય છે.
મને વિશ્વાસ છે કે બીજા રત્ન કલાકારો છે એ પણ આપણા રત્ન કલાકારો બની શકાય, કારણ કે એક દિવસ આપણે જે આપણે કામ પર આવવાના હોય એટલે આપણે જે શક્ય હોય એ મદદ કરતા જ હોય છે અને કરશે જ એવો મને વિશ્વાસ છે. રત્ન કલાકારોને ખાસ મારે કહેવાનું, આવી પરિસ્થિતિ હોય ત્યારે કરકસર જીવન જીવવું જોઈએ. ખોટા ખર્ચા પાન માવા બીડી તમાકુ એ બધા ખર્ચા બંધ કરવા જોઈએ, કારણ કે આવક ઓછી હોય તો આયોજન કરે તો 100% જીવન જીવી શકાય છે. એટલે પોતાની આવકના પ્રમાણમાં જો આયોજન કરે તો 4 મહિના મંદિર પસાર કરવાની છે, ત્યાર પછી સારું વાતાવરણ થાય એવો અમને વિશ્વાસ છે. એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ધર્મનંદન ડાયમંડમાં આજનો કાર્યક્રમ રત્ન કલાકારોના દીકરાઓને જે સ્કૂલ ફીનો જે ચેક આ વિતરણનો કાર્યક્રમ આજે હતો. હું અવારનવાર છેલ્લા 4-5 મહિનાથી પેપરમાં વાંચતો હતો કે રત્ન કલાકારોને ખૂબ મુશ્કેલી છે, તો મને એમ થયું કે આપણે ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે કે જે રત્ન કલાકારોના દીકરાઓ જે સ્કૂલમાં અભ્યાસ કરી રહ્યા છે એને પોતાનો અભ્યાસક્રમ ન બગડે એના માટે મેં કીધું રત્ન કલાકારોના માટે મેં ડાયમંડ વર્કરમાં ફોન કર્યો અને મેં કીધું કે રત્ન કલાકારોને સ્કૂલ ફી ભરવાની બાકી હોય એવાનું મને લિસ્ટ મોકલો. એને આજે 34 લિસ્ટ મોકલ્યું હતું. એ તમામને ચેક વિતરણ કરવામાં આવ્યું છે. કેટલા રૂપિયાનું ચેક વિતરણ? 4.5 લાખ રૂપિયાનું ચેક વિતરણ કરવામાં આવ્યું છે. કેટલા દિવસ આ મંદિર આપ અનુભવી રહ્યા? આ મંદિર છેલ્લા 3 વર્ષથી ચાલુ છે, પણ હમણાં મારા હિસાબે 40-50% પ્રોડક્શન કમ છે. ઓગસ્ટ મહિનામાં આપણે વેકેશન પડવાના છે અને દિવાળીનું વેકેશન મોટું પડવાનું છે. એટલે મને એવું લાગે છે મજબૂતાઈ પકડશે. દિવાળી પછી સૌ સારાવાના થઈ જશે, માર્કેટ ગતિ પકડશે એવો મને 100% આત્મવિશ્વાસ છે. રત્ન કલાકારોને શું સંદેશ આપશો? રત્ન કલાકારોને ખાસ મારે કહેવાનું, જ્યારે આપણી આવક ઓછી થાય ત્યારે શેઠિયા હોય તો એને પણ ખર્ચમાં કરકસર કરવી જોઈએ. તો તમારે પણ બીડી પાન માવા તમાકા કોઈ વ્યસન હોય તો વ્યસન ન કરવું જોઈએ, ભણવામાં ધ્યાન રાખવું જોઈએ અને રત્ન કલા ખુદે પોતાની આવક પ્રમાણે ખર્ચ કરવો જોઈએ, જેથી આવી મંદિરનો પસાર થઈ ગયા પછી દિવસો સારા આવવાના જ હોય એ પાક્કું છે. સાહેબ એક જ મિનિટ. રત્ન કલાકારોના મંદિરના માહોલમાં એક સારો કાર્યક્રમ થઈ રહ્યો છે, શું આખી વિગત છે? 15-20 દિવસ પહેલાં ડાયમંડ વર્કર યુનિયન દ્વારા આપઘાત રોકો અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. આ અભિયાન અંતર્ગત અમારી પાસે જે કારીગરોના ફોન આવતા એનું અમે લિસ્ટ બનાવતા હતા. આ લિસ્ટમાં શિક્ષણ ફીની મહત્ત્વની બાબત હતી, કારણ કે બાળકોના ભવિષ્યનો સવાલ હોય. તો શિક્ષણ ફીની બાબત હતી એટલે લાલજીભાઈ પટેલ દ્વારા ધર્મનંદન ડાયમંડ પરિવાર દ્વારા અમને બાંહેધરી આપવામાં આવી કે જે બાળકોની શિક્ષણ ફી ભરી નથી શકતા, જે અતિ જરૂરિયાતમંદ લોકો છે એ લોકોને અમે શિક્ષણ ફી ભરવા માટેની ધર્મનંદન ડાયમંડ પરિવાર તરફથી તૈયારી બતાવશું. આજે 40 જેટલા પરિવારોને શિક્ષણ ફી ભરવાનો કાર્યક્રમ ધર્મનંદન ડાયમંડમાં રાખવામાં આવ્યો હતો. આ 4.5 લાખથી વધારે માતબર રકમથી શિક્ષણ ફી લાલજીભાઈ પટેલ દ્વારા ધર્મનંદન ડાયમંડ પરિવાર દ્વારા ભરી દેવામાં આવ્યો છે. આનાથી ઇન્ડસ્ટ્રીયાલિસ્ટોએ નોંધ લેવી જોઈએ કે આ ધર્મનંદન ડાયમંડ કારીગરોની મદદ કરવા આગળ આવ્યું હોય તો ઇન્ડસ્ટ્રીના તમામ માલિકોએ રત્ન કલાકારોની મદદ કરવા આગળ આવવું જોઈએ. અને સરકારને પણ આમાંથી નોંધ લેવી જોઈએ કે ઇન્ડસ્ટ્રીયાલિસ્ટોને જો હવે શિક્ષણ ફીની મદદ કરવી પડતી હોય તો હવે સરકારે પણ કારીગરોની મદદ કરવી જોઈએ. મારું નામ વૈશાલીબેન નીતિનભાઈ પટેલ છે. મારા હસબન્ડને 2 વર્ષ પહેલાં સુસાઇડ કર્યું હતું. અત્યારે હું મારા પરિવાર સાથે રહું છું. મારો છોકરો અને એક છોકરી છે. હું હવે ગુજરાન ચલાવીએ છીએ. હું એક જોબ સરકારી મધ્યાહન ભોજનમાં જાઉં છું. ત્યાં 2500 રૂપિયા જ આપે છે મને. અને આજે ધર્મનંદનના સરકારથી આજે મને 15,000નો ચેક મળ્યો છે. એમથી હું આનંદ છું. ખૂબ ખૂબ અભિનંદન એમનો કે એમને ભગવાન આગળ શક્તિ આપે બીજું કામ સફર કરવા માટે. અને દીપકભાઈ અને ભાવેશભાઈ તરફથી એમને પણ ખૂબ ખૂબ અભિનંદન. એમણે પણ મને એટલો સહાય કર્યું છે. આજે એમના કારણે જ આ મને ચેક મળ્યો છે. 2 વર્ષ પહેલાં તમારા પતિ આપઘાત કર્યો, કેવી રીતે ત્યારે લાગ્યું હતું? કેવી રીતે આ પરિવારને બાળકોને મેં મારા મમ્મી પપ્પાના સપોર્ટથી થોડુંક મને સારું હતું. અત્યારે મેં કરું છું. રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત.